જોવા મળી રહ્યો છે। ત્યારે ભારે વરસાદના કારણે દુકાનોમાં પાણી ભરાયા। વહેલી સવારથી પડી રહેલા ભારે વરસાદને લઈને બાટવાની બજારો વોકળાની જેમ વહી રહી છે। જ્યારે બાટવા શાક માર્કેટમાં પણ પાણી ભરાઈ જતા શાકભાજીવાળા વેપારીઓનું શાકભાજી બગડી જવા પામ્યું હતું। હાલ બાટવામાં મેઘ તાંડવને લઈને વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે 6 દિવસમાં આ બીજી વખત છે જ્યારે તેમને મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। જ્યારે બાટવામાં પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થાનો અભાવ છે, જેથી આ સમસ્યાનો સામનો કરવો પડે તેમ છે। જેથી તંત્ર પાસે અપેક્ષા છે કે પાણી નિકાલ માટે યોગ્ય અને કાયમી વ્યવસ્થા કરે, જેથી આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય। હાલ જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો છે। આગામી 3 કલાકમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। શું નામ તમારું? દિનેશભાઈ નકુમ, બાટવા શહેર ભાજપ મહામંત્રી। બાટવા શહેરની અંદર આ બીજી વાર બધી દુકાનોની અંદર પાણી 2-2, 3-3, 4-4 ફૂટ સુધી ઘરી ગયા છે। એની કાયમી નિકાલ માટેની વ્યવસ્થા સરકાર શ્રી કરે એવી અમારી ખાસ રજૂઆત છે। આવું પાણી ક્યારે આવે? પાણી ગમે ત્યારે આવે છે, છતાં પણ આનો નિકાલ માટેનો કાયમી આની યોજના કરી અને વ્યવસ્થા કરે એવી અમારી વિનંતી છે। છેલ્લા કેટલા વર્ષ પહેલા આવું પાણી આવેલું? આવું 15 વર્ષ પહેલાં આવું પાણી આવેલું છે। શું નામ તમારું? અનિલભાઈ મેઘરાજમલ। 6 દિવસમાં બીજું પાછું આટલું પાણી આવ્યું છે। હજી તો થોડું ઊંચું છે, એનાથી વધારે પાણી હતું। નુકસાની છે, તંત્ર કાંઈ ધ્યાન આપતું નથી, બરોબર? એ થાય હવે આ અમારા દારિયારા ભાઈ આખી દુકાન પર લીધું છે, ચાલે। અઠવાડિયામાં બીજી વખત થયું છે આનો કંઈ રસ્તો થતો નથી કંઈ આનો। શું અપેક્ષા તંત્ર પાસે તમારી? શું અપેક્ષા? આવી રીતે ન બને એ અપેક્ષા છે અમારી। મારું નામ અમિત ચાવડા, ગામ બાટવા। 3:30 વાગ્યાનો વરસાદ કન્ટિન્યુ ચાલુ રહ્યો છે। અત્યારે બાટવાની અંદર એકદમ ધોધમાર વરસાદ પડે છે। પાણીની ક્યાં ક્યાં નુકસાની, ક્યાં ક્યાં ભરાણા? પાણી કાપડ બજાર, કટલેરી બજાર, પછી ત્યાં જ્યાંઠા ચોક બાજુ સાઈડની અંદર બધી જગ્યાએ વેપારીઓને બહુ ભારે નુકસાની થવા પામી છે। અને કરિયાણાની દુકાન છે, કાપડની દુકાન છે, કટલેરીની દુકાન છે, એ બધી જગ્યાની અંદર અત્યારે પાણી પુષ્કળ પ્રમાણમાં અત્યારે બધે દુકાનની અંદર થઈ ગયું છે। ભારે નુકસાની થવા પામી છે બાટવાની અંદર।